લોકોને હેરાન કરવાના આદેશો આપે છે। ભાજપના ધારાસભ્ય, ભાજપના સાંસદના પટ્ટા ગળામાં પહેરીને એમની ગુલામી કરવાનું કામ કરે છે। એવા પોલીસ અધિકારીઓ પણ કહેવા માંગુ છું, અમારા લોકોને રંજાડવાનું બંધ કરી દેજો, નહીં તો આવનારા દિવસોમાં તમારો પણ હિસાબ કિતાબ કરી દઈશું અમે। 2027 આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027 પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ઘર્ષણ કરવા માટે મોકલી આપે છે। એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે એમને જેલની હવા પણ અમે ખવડાવીશું। સાથીઓ, અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે। ત્યારે આ મંચ પરથી જંગલ ખાતાના લોકોને પણ કહેવા માંગુ છું, કાન ખોલીને સાંભળી લો, તમારું જંગલ ખાતું તો 1927 આવ્યું છે। અમારો આદિવાસી સમાજ હોય, અમારો રાજપૂતાના સમાજ હોય, અમારા માઇનોરિટી સમાજ હોય, અમારો દલિત સમાજ હોય, પીછડા સમાજ હોય, આદિ અનાદિ કાળથી અહીંયા વસેલો છે। તમારા જંગલ ખાતા અને તમારી સરકાર તો હમણાં આવી છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું ભૂલી જજો। જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું। કેટલાક પોલીસ અધિકારીઓ અહીંયા ચૈતર વસાવાની સભા હતી એટલે આપણા આગેવાનોને ડરાવવા માટે ઘરે દારૂની રેડ પડાવે કે તમે દારૂ વેચો છો, તમે આંકડા જુગાર રમાવો છો, તમે સટ્ટા બેટિંગ રમાવો છો, એમ કરીને ડરાવે ધમકાવે। કેમ સભા રાખી, શું જરૂર પડી, અમને જણાવો। એવી ખોટી ખોટી જીબી વાળાને રેડ પડાવી એ ભાજપના નેતાઓના લીધે અમારા લોકોને દબાવવાનું કામ કરે। પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે, અમને પણ ખબર છે કોણ ક્યાંથી હપ્તા લાવે છે, કોણ ક્યાં ધંધા કરાવે છે। અહીંયા રાધા કોમ્પ્લેક્સ છે, એની પાછળ એની પાછળ ભાતી દાદાનું મંદિર છે, ત્યાં હાટડી ચાલે છે, દારૂની હાટડી। અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે, જૂનું બસ સ્ટેન્ડ ની પાછળ પણ દારૂની હાટડી ચાલે છે। અહીંયા કૃષ્ણા ટોકીજ છે, કૃષ્ણા ટોકીજ ની આજુબાજુમાં પણ દારૂની હાટડીઓ ચાલે છે। અહીંયા નાદોદી ભાગોળ છે, નર્મદા વસાહતની બાજુમાં, ત્યાં પણ દારૂની હાટડી ચાલે છે। જો પોલીસ આવું નકલી દારૂની હાટડીઓ, અહીંયા વેચાતા ડ્રગ્સ ને બંધ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમારા જિલ્લા પ્રમુખ, અમારા તાલુકા પ્રમુખ, અમારા છાયાબેન પાઠકની આગેવાનીમાં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે। એ લોકોને પણ અમે ખુલ્લા પાડી દઈશું। સાથીઓ, હું તો કોર્પોરેટરોના નામ પણ તમને જણાવી શકું છું, કોણ કોણ 2 નંબરના ધંધા કરે છે। તાલુકા જિલ્લા પંચાયતના સભ્યના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ ધંધા કરે છે। એ PIPSI ના નામ પણ જાહેર કરી શકું છું, કોણ કોણ હપ્તા લેવા જાય છે। આવનારો કાર્યક્રમ હશે, આજે તો ખાલી ટ્રેલર છે, આવનારા દિવસોમાં આવીશ, બધાના નામો જાહેર કરીને જઈશ। ત્યારે આ આદિવાસી સમાજ, આ દલિત વંચિત સમાજ, આ માઇનોરિટી સમાજે આ દેશને ઘડવાનું કામ કર્યું છે। દેશની આઝાદીમાં અમારો રાજપૂતાના સમાજ, આ બધા લોકોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું, બલિદાનો આપ્યા, શહીદી વહોરી અને આ દેશને આઝાદ કર્યો। ગોરા અંગ્રેજો ત્યારે ઓળખાઈ જતા હતા, એ લોકોને ભગાડી દીધા। આજે કાળા અંગ્રેજો ગુલામી તરફ આ દેશને લઈ જઈ રહ્યા છે। આ દેશમાં લોકશાહી આવી, લોકશાહીના ઢબે આજે ચાલતું નથી, આજે અમલદારશાહી ચાલે છે, આજે નોકરશાહી ચાલે છે। ત્યારે અમે જનતાને કહેવા માંગીએ છીએ, આમ આદમી પાર્ટી